अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। આ દુનિયાની ચોથી નારી બતાવે બીનું સરર તે કર જોહી બીનું અવસર રહતે કર જોહી જાને હુઆ ધમ नारी जग सोई जाने हुआ धर्म नारी जग सोई। आ दुनियानी चौथी नारी એટલે કઈ નારી? અરે તો કે નિત્યને માટે પોતાના ઘરમાં ઝઘડાઓ થતા હોય ઈ આ દુનિયાની ચોથી નારી કેવી? તો કે અધમ નારી। ચાર પ્રકારની નારીઓ છે અને નારીની તાકાતે એવી હોય। અને આમ તો તુલસી બાબા કે સ્ત્રીઓને ગુરુ બનાવવાની પણ જરૂર નથી, સ્ત્રીઓને ગુરુ બનાવવાની જરૂર નથી। પોતાનો પતિ છે ને ઈ જ પોતાનો પરમેશ્વર છે, યાદ રાખજો। હા, પોતાનો પતિ છે ઈ જ પોતાનો પરમેશ્વર છે। અને માવડીઓ તો નાનપણથી એવ્રત જેવ્રતના ની બધા વ્રત ચાલુ કરે ત્યાંથી માતાજી પાસે માંગવાનું શરૂ કર્યું હોય હે ને। અરે આ બાજુથી પોતાનો પતિ એટલા વ્યસનો કરતો હોય અને આ બાજુથી બધી માવડીઓ પ્રાર્થના કરતી હોય, એટલે આ બાજુથી અરે વ્યસનો થતા હોય, આ બાજુથી પ્રાર્થનાઓ થતી હોય। અને ક્યારેક આપણને એમ થાય આ આટલું વ્યસન કરે, અરે આને હું અરે તો પણ જીવે છે આ। પણ એટલું યાદ રાખજો, આ બાજુથી માવડીઓ પ્રાર્થના કરે ને એટલા માટે કદાચ નહીં વાંધો આવતો હોય। માં જગદંબાને પ્રાર્થનાઓ થતી હશે। પેલાના તો ગરબાઓ એવા હતા, અમર તું રાખજે માં ચૂડીને ચાંદલો, હે નથી કેતા? એટલે ત્યારે ઈ પ્રાર્થનાઓ કરતા, આ બાજુથી વ્યસનો થાય, આ બાજુથી જો કદાચ એ માં ભગવતી માં જગદંબાને પ્રાર્થનાઓ અરે કરતા હોય કે હે માં ભગવતી જરાય તું વાંધો ન આવવા દેતી હો। આ પોતાનો પતિ છે ને ઈ જ પોતાનો પરમેશ્વર છે। પતિની સેવા બીજું અરે કઈ કરવાની કોઈ જરૂર નથી। એટલા માટે થઈ સ્ત્રીઓનો ધર્મ સમજાવવા માટે માં સીતાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું, સીતાજીનું હરણ થયું અને રામજી પાછા લઈને આવ્યા ફરી પાછું, અરે રામ રાજ્ય પાછું સ્થાપવામાં આવ્યું। અને પછી ના 2 અધ્યાયની અંદર સુખદેવજી મહારાજે અરે જે યયાતિનું ચરિત્ર સંભળાવ્યું, જે ચરિત્ર સંભળાવ્યું અને ત્યારે આવો પણ ભગવાન ઠાકોરજીને લાવતા પહેલા અરે ગજેન્દ્ર અને અજામિલ આ બંનેની કથાઓ આપણે છોડીને આવ્યા છે। અને આ બધું આજે જ મોકો છે, પછી કાલથી તો નહીં મળે। અને અજામિલનો નામનો મહિમા મેં તમને કીધું હતું ને, આપણે પછી જોઈએ રામ જન્મ કરાવી, નામનો મહિમા કેટલો અદ્ભુત છે। એકવાર અજામિલ ઘરે નથી, અજામિલને સંગ થયો છે દાસીનો સંગ થયો। હવે તમે કોઈ પણ ભૂલ કરી પણ એના માટેનો એક જ એનો ઉપાય છે, શું? તો કે પસ્તાવો। ભગવાનની પાસેનો પસ્તાવો કરી લો। હા પસ્તાવો વિપુલ જરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે। પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે। અને ત્યારે અજામિલ અરે ક્યારે ભગવાનનું નામ લીધું નથી, અને એ અજામિલને એકવાર નામ લેવાથી અરે જો તો ખરા કેટલા અરે કઈ પ્રકારના પાપો કર્યા, તો પણ છતાં તરી ગયો। અજામિલ એકવાર ઘરે નથી, અજામિલની પત્ની એકવાર ઘરે છે અને એક ગામમાં સંતો આવ્યા, ગામના પાદરે આ પેલા બધા વડીલો બેઠા હોય ત્યાં જઈને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ ભગત ખરો? એ કે હા અમારા ગામમાં ભગત છે। એ કે એ સામેનું ઘર છે ને અજામિલનું, અજામિલને ભગવાનના નામ હારે વિરોધ, ભગવાનનું નામ લેતા હોય માણા યારે વિરોધ। હા, ઈ અજામિલ ઘેર નથી, એટલે ત્યાં જઈને સંતોને તો કહેવાય, સંતોનો તો
અરે એ તો કાંઈ ખબર નહોતી કે આ અજામિલને ભગવાનના નામ મારે વીરો સંતો જાય નહીં, પણ કોઈકે લઈને કીધું કે આ અમારા ગામમાં બધી જમાતો આવે ને બધી ન્યા જ રોકાય, એ અમારા આ ગામનો ભગત માણા છે. ઠેક એટલે સંતો તો ગયા અજામિલના ઘરની આગળ ઊભા રહીને ડેલીએ ઊભા રહીને જોરથી સાથ કર્યો, એ અજામિલ ભગત જય સિયારામ, એ જય સિયારામ. ત્યાં સામેથી અવાજ આવ્યો હતો, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અજામિલ ભગતે કીધું, અજામિલના પત્ની કહેવા લાગ્યા કે મારા પતિને કોઈ ભગત કહેવા વાળું આવ્યું કોણ? આજ સુધી કોઈ દી અમારી ત્યાં કોઈ દી સાધુ સંતોય ન હોય, અને આ કોણ? જા જોવે સાધુ સંતો. અને ત્યારે કીધું કે આજે આ મોકો મળ્યો છે, મારે લાભ લઈ લેવો છે. આજ મારી પાસે મોકો છે, આજ હું લાભ લઈ લઉં. અને ત્યારે બધાય સંતોને કહેવામાં આવ્યું કે તમે બધા અહીંયા રહ્યો અને હું તમારા બધા માટે રસોઈ બનાવું અને એ તમને બધાને હમણાં પ્રસાદી લેવડાવું, અને આટલી કૃપા તમે વરસાવા વાળા બનજો. અને બધા સંતો સત્સંગ કરે છે. અજામિલના પત્નીએ રસોઈ બનાવી અને તરત જ બધાય સંતોને જમાડવા માટે બે હાડ્યા. પણ અજામિલના પત્નીએ એમ કીધું કે બાપજી કે જરા ઉતાવળે ભોજન કરજો. આપણે કોઈકને ત્યાં જઈએ તો લોકો આગ્રહ જેટલું બધો કરે. આ જે અમારે એટલે અમારા કલ્પેશભાઈ, એ અમારા અમિતભાઈ, એ અમારા ભાવેશભાઈ, આ બધાના જે ઘરેથી જે લક્ષ્મીજી છે ને એ બધાની હારે અને એ બધા પીરસતા હતા ને આપણે જઈમાં હતા. કા એટલે કોઈક આવે તો લોકો આગ્રહ કરતા હોય એમ કે દાદા લ્યો ને લ્યો, દાદા લ્યો ને લ્યો. તેથી અમને ખબર છે અમારી બેન ને બધા જમાડતા હતા અમને. આપણે કેટલો બધો ભાવ આમ વ્યક્ત કરતા હોય. આ તો સાધુ સંતો આવ્યા અને તોય અજામિલની પત્ની અરે પ્રેમથી કીધું મહારાજ કે જરા તમે આમ આપણે ઉતાવળે તમે ભોજન કરજો. અરે ઉતાવળે ભોજન કરવાનું કીધું? સંતો કહે છે કે આપણે કોઈકને ત્યાં જાય લોકો આગ્રહ કરે અને આ ઉતાવળે જમવાનું કે નક્કી કંઈક છે. આટલું કહીને અજામિલના પત્નીના આંખમાંથી આહુડા નીકળી ગયા. અરે સંતો કહેવા લાગ્યા બેટા શું થયું? અરે તું શા માટે રડે છે? અને ત્યારે કીધું કે મહારાજ અરે આ ઘરની અંદર ક્યારેય સાધુ સંતો નથી આવતા. અરે આ ઘર કોઈ ભગતનું નથી, આ ઘર ભગવાનના વિરોધીનું વેરીનું છે આ ઘર. અરે અજામિલ કોઈ ભગવાનનો ભગત નથી, એ તો ભગવાનનો પણ વેરી છે. અને ક્યારેક ક્યારેક થાય એવું મોટા મોટા બંગલા આપ્યા હોય પણ બંગલામાં રહેવા વાળો ક્યારેક બગલા જેવો નીકળતો હોય છે. હા, મોટા મોટા બંગલા આપ્યા હોય પણ રહેવા વાળો બગલા જેવો નીકળતો હોય છે. મોટા મોટા બંગલાઓ હોય અને અમુક અમુકના મનમાં તો એવું ચાલતું હોય અમે ડાયા ને બીજા બધા ખોટા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા ખોટા રે, અમે ડાયા ને બીજા બધા ખોટા રે, નામ મોટા ને કામ જના ખોટા રે, નામ મોટા ને કામ જના ખોટા રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે. અરે પેલા કવિઓ તો મોટા મોટા બંગલાને બોલાવે, તમે કાંઈક બોલો. આ તમને આ બહારથી રંગરોગાન તો એવા બહુ હારા કર્યા. 3 વખત ચા બને, યાદ રાખજો કલ્પેશભાઈ. આ કોઈકની ત્યાં મહેમાન થઈને જાવ ને એટલે 3 વખત ચા બને. એક તો ગયા હોય ત્યારે બને, એ સ્ટાન્ડર્ડતા વાળી હોય, ઉત્તમ ચા હોય. પછી એ જો ત્યાં પછી તમે જમવાના હોય અને પછી પાછા આરામ કરવાનો હોય, પછી પાછો જે ઉઠ્યા પછીનો ચા બને એ મધ્યમ હોય. અને એના પછીનો જે ચા બને કે જે 5, 5:15 અથવા 4:45 ની આજુબાજુનો એ જે ચા હોય ને એ પાણી વાળો હોય
અને પાણી વાળો આવે ને તો સમજી જવાય કે હવે વેલા હાર અહીંયાથી રજા લેવાય. અમારો નિયમ હોય, અમારે 7 દિવસ જ હોય. પછી 7મો દિવસ થાય એટલે અમે 8મા દિવસે રોકાવા પણ ન આવે, 7મા દિવસે જ નીકળી જવાનું, જ્યાં કથા હોય ને બીજે ત્યાં પહોંચી જવાનું હે ને. પણ આ લોકો અહીંયાના એવા નથી. આ બધે તો સાચે અમારો ઉતારો છે ને, આજે મારો ઉતારો અહીંયા મીરા ફાર્મમાં છે. એ અમારા અશ્વિનભાઈ સોરઠિયા અને કિશોરભાઈ સોરઠિયા, અને આ સોરઠિયા પરિવારને એકવાર, અને એ પાછા આ બે ભાઈઓને એકવાર તાળીઓથી વધાવો. હા, એ અમારે અશ્વિનભાઈ આજે આવ્યા હતા. આમ તો અશ્વિનભાઈના બાપુજી તો નિત્યને માટે આવે, પણ અશ્વિનભાઈ આજે આવ્યા હતા એટલે અમે બધા ભોજન પ્રસાદ લેતા જ. મેં કીધું બેસી જ જાઓ ને સાથે, એટલે પ્રસાદ લીધો અને પછી અમે વાતોમાંથી વાતો કરતા હતા. તો એ મારા અશ્વિનભાઈ અને એ ત્યાં અમને કહીને ગયા કે દાદા હજી કાંઈ ઘટતું નથી ને, એટલી વ્યવસ્થા છે ત્યાં ઉતારે, અને તો પણ છતાં એનો એ જ ભાવ કે દાદા હજી કાંઈ ઘટતું નથી ને. અને એટલા માટે ક્યારેક આવા વ્યક્તિઓને જોઈને ત્યારે એમ થાય કે એટલા માટે ભગવાન અરે આને જેટલું બધું આપે છે જે બીજાને આપે છે, કે દાદા કાંઈ ઘટતું તો નથી ને, એટલી વ્યવસ્થા કરવામાં આવી છે કલ્પેશભાઈ એ ઉતારે, અને તો પણ છતાં દાદા ઘટતું નથી ને. કદાચ અહીંયાના અમારે ભાઈઓ હોય અને એ પાછા એ અમને એમ કે દાદા અમે બધા કામમાં હશું, પણ કાંઈ પણ હોય ને મિલન દાદા લઈને અમને કેવડાવજો, જોગી દાદા અમને કેવડાવજો. આ જેનો ભાવ છે. ક્યારેક તો મહેમાન ગતિ કરવી. અરે આપણે એની ત્યાં જાય ને તેથી તો બહુ કીધું દાદા એકવાર તો તમે આવો, મોકલી દેવું, પણ પછી જાય પછી ખબર પડે મહેમાન ગતિ કેવી થાય. કા તુષારભાઈ, મહેમાન ગતિ કેવી થાય પછી ખબર પડે. એ બાપજી અહીંયા કોઈ ભગત નથી, તમે એક કામ કરો, તમે અહીંયાથી જ્યાં અજામિલ આવ્યું ને, અજામિલે કીધું અહીંયા કોઈ ભગત નથી, આ તમે આ બધા બંધ કરો. એ કે ન હોય તો કાંઈ નહીં, પણ હવે આ થઈ ગયા તમે ભગત, હાલો જલ્દી ગયા. અને ત્યાં તો સંતો ની બધા ઓસરીમાં બેઠા છે, અને ત્યારે સંતોને તો પેલા કીધું તું કે હવે તમે રજા લ્યો, પણ એ ના પડી, દક્ષિણા લીધા વિના ન જાય. ત્યારે દક્ષિણા માટે અજામિલ જ્યાં આવે, અજામિલ કહે સાંભળો છો કે નહીં? ત્યાં તો અંદરથી એ લક્ષ્મીજી આવ્યા દાસી, ત્યાં આવીને કહેવા લાગ્યા બધાય સંતોને મેં જમાડી દીધા, જો હમણાં ઈ જાશે, હમણાં ઈ જતા રહેશે. અજામિલ કે બોલો ને બાપજી, તો અહીંયા રોકાણા શું કામ હજી? કે હવે અજામિલ તું દક્ષિણા આપી દે ને પછી જાય. કે દક્ષિણા નહીં, પણ બાપજી કે તમારા ગળામાં હારી માળાઓ પડી છે અને એ લઈ લે, પણ દક્ષિણા હું નહીં આપું. દક્ષિણા છે ને હોય કે દક્ષિણા નહીં કે લઈ, અને અરે હું તો લૂંટવાવાળો માણસ છું, એટલે હું તો કઈ દક્ષિણા આપું. અને આપને પણ ઘણી વાર એમ જ થતું હોય. એટલે અજામિલે કીધું કે સંપત્તિ તમે માંગતા હોય ને, પણ ત્યારે એટલું કીધું કે દક્ષિણામાં એ નથી જોતી, દક્ષિણામાં મારે સંપત્તિ નથી જોતી, પણ એ દક્ષિણામાં ખાલી મારે એટલું જોતું છે કે તારી પત્ની ગર્ભવતી છે, અને એ તારી પત્નીને જો કદાચ સંતાન થાય ને તો તું એનું નામ રાખજે નારાયણ. તું તારી પત્નીનું નામ રાખજે નારાયણ. જો પુત્ર થાય ને પુત્રનું નામ રાખજે નારાયણ. અને ત્યારે સંતોને કીધું હાથે હું રાખી દે, હવે તમે રજા લ્યો. સંતોએ બધાએ રજા લીધી, અને ત્યાં અજામિલના પત્નીને ત્યાં જ્યાં શુભ સમાચારો જ્યાં મળ્યા, અને ત્યારે શુભ સમાચારો મળતાની સાથે કહ્યું કે અજામિલ એ તમારી પત્નીને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. અને ત્યારે અજામિલે યાદ આવી ગયું, મને ઓલા સંતોએ મને વચન આપ્યા હતા, અરે હાલો ને હું સંતોને યાદ કરી લઉં. અને ત્યારે સંતના વચન એમને યાદ આવી ગયા, અને ત્યારે એણે કીધું મને સંતે વચન આપ્યું હતું. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।